દઈશ બધાને. અત્યારે અમે પાછળ બેઠા છીએ ફોરવેલની પાછળ ને એટલે સીટમાં બેઠા છે, પાછલી સીટમાં. અને પ્રશાંતભાઈ આપણે યારે જોડાઈ ગયા છે અને અત્યારે થોડું કામ છે એટલા માટે જાય છે આપણે લાઠી. તો લાઠીમાં જઈને મારી આવી આપણે આ કામ પતાવી નાખીએ એમ. તો થોડું બોલશો અમારે આ बाकी जाए ठाकर मारा वाली डाउन है। अभी हम जा रहे ला रहे गड्डी में, पीछे की सीट पे बैठा है भाई जी, आगे गाड़ी जा रही, कब जा रहे कहाँ जा रही मेरे को पता नहीं है भाई जी, क्या आपको बताऊं, आप क्या कहना चाहते हो? और हम कुछ नहीं कहना चाहते, हम आगे से बता देते हैं। देखो गाड़ी फुल लीवर में जा रही है, पीछे धुआं है क्योंकि रास्ता खराब है भाई जी, क्या समझे, मैं आपको क्या बताऊं यार, इतनी सरकार इतना यार भाषण बंद कर दो भाई। सरकार नहीं करने का नहीं, तुम मत बोलो, मैं बोल रहा हूँ। ये आई हेत की हवेली, देख मेरे भाई बता, दुधाड़ा हरि कृष्ण सरोवर है, लाठी क्या लाठी आगे लाठी आता है मेरे भाई जी, ये हरि कृष्ण सरोवर लाठी और अमरेली के बीच में है। ओ भाई साहब, हाँ મિત્રો થોડાક સમયથી આપણો વ્લોગ નહોતો આવતો, થોડા કામમાં હતા એટલા માટે વ્લોગ નહોતો આવતો. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ હરિકૃષ્ણ સરોવર દુધાળા. આપણે મંજીભાઈ રૂડાભાઈ ધોળકિયા એક નંબર કામ કર્યું છે. બાકી તમે ગામનો વિકાસ જોવો ને, એક નંબર કાંઈ ન કરે. હવાની જેમ્સ વાળા તમે બધા ઓળખતા જ હશો. નંબર છે એનો? નંબર તો પ્રમોશન કર્યું છે તો પૈસા લેવા પડશે કે નહીં? હવે તમને વિકાસ બતાવજો, પ્રાઇસ વાળા પૈસા વધારે લેવા એટલે વિકાસ તમને બતાવી દો. હા સર્કલ તો બતાય બાપ, અમેરિકામાં આવું સર્કલ નો, એવું સર્કલ ઉઠા પાડી નાખ્યા. ખરેખર આ કોઈ રમતની વાત નથી મિત્રો. દુધાળા ગામનો વિકાસ એટલે એક નંબર છે. સિટી ટૂંકું પડે ને એવી વસ્તુ આ લોકો ફેસિલિટી આપે છે અહીંયા. તમે એના રોડ રસ્તા જોવો, ગામમાં સરોવર, સરોવરે સરોવરે આગળ રિટર્ન માં જો ટાઈમ મળશે, ટાઈમ વધશે તો કયું નો આવું કરે છે બ્લોગ માં. જો આ પણ આમ જો તું ખાલી આમ જો ડેલો બતાય ને, ડેલો બતાય કઈ નહીં. તમને ડેલો, તમે ડેલા નથી જોયા? કોમેન્ટ કરો જલ્દી, ડેલા ન જોયા હોય તો. બોલે લ્યો કોરું અત્યારે અમે પહોંચી ગયા છીએ ગઢડા. તમે બધાને આગળ પણ દર્શન કરાવી દો આમ જો. અને થોડુંક આમ બાંધકામનું કામ ઉપર હાલે છે એટલા માટે જો કાર્પેટ બાંધેલું છે એવું બધું છે. અને અત્યારે અમે હાલા જાય છે, ગાડીને કરી દીધી પાર્કિંગ મસ્ત મજાની. પંખો જોવો તમે ખાલી, કવડો છે. એ ભક્તોને બધાને જય સ્વામિનારાયણ. અમે હતા લાઠી બાજુ, પણ લાઠીથી નજીક થાય છે આપણે ગઢડા સ્વામિનારાયણ મંદિર. તો નજીક હતા તો એમ થયું કે દર્શન કરતા જઈએ, એટલે આવી ગયા અત્યારે અમે ગઢડા મંદિરે, જે આપણું મુખ્ય મંદિર કહેવાય. અને અત્યારે અહીંયા છે ને કલર કામ ને એવું બધું કામ હાલે છે આમ જો. એટલે માટે તમને બધાને અવાજ આવતો હોય છે, જો કે આવતો જ હશે. એટલે આમ જો બધું અહીંયા આમ વસ્તુઓ પડી છે. મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને તમે બધા દર્શન કરી જ લીધા છે. જો કે હું ક્લિપ નાખી દઈશ. અને આપણે અત્યારે નીચે ઉતરી જાય ને અહીંયા બધા જો આ ઉતારાનું છે આમ જો. ઉતારાનું તમને આગળ બતાવું. નવા ઉતારા અહીંયા બન્યા છે અને રિનોવેશન નું કામ ચાલુ છે આમ જો. અત્યારે થઈ ગયો છે બીજો દિવસ અને બીજા દિવસના બધાને જય દ્વારકાધીશ. તો અત્યારે આપણે આવી ગયા હતા પ્લોટે. કેમ કે તમને બધાને કામ તો બતાવી દો થોડું ઘણું નહીં એટલે બહુ ઝાઝું થઈ ગયું છે એમ. અહીંયા જો પ્લાસ્ટર થઈ ગયું બધે. અહીં જો રસોડામાં પ્લાસ્ટર થઈ ગયું આમ જો. કિચન રેડી એકદમ અને રૂમો તો બધી કમ્પ્લીટ છે. અને અહીંયા જુઓ ટાંચા મારવાનું કરી દીધું ઉપર ચાલુ. કેમ કે અમે ઉપર હોતે સીલિંગમાં હોતે પ્લાસ્ટર મરાવીએ છીએ. જોકે ગામમાં કોઈ નથી મરાવતું એટલે અમે એક જ મરાવીએ છીએ. ટપીને જવું જો આમ જોવો તો ખરી. ઓલો લેવલ કેમ પાર કરવાનો હોય એની જવું કરી નાખ્યું. આ જો ટાંચા મેરા અને બાલક બધે બાંધી દીધું છે. અને હોલની અંદર તમને જઈને બતાવવું આગળ કેવું પ્લાસ્ટર કર્યું છે. તો હવે પ્લાસ્ટર એક નંબર કર્યું છે. આપણે હોલની અંદર આવી ગયા છીએ નામ જો પ્લાસ્ટર. લાઇટો તો ઓહો ભરી દીધો બાકી આખો હોલ. હવે આવી જશે ઉનાળો એટલા માટે આપણું બ્લુઅર્સ ટાંકાના ફેરા હારવામાં વ્યસ્ત છે આમ જો.
એવું બધું છે. મેં કીધું તમને બધાને બતાવી દઉં તો કેમ રહે, બહુ સારું રહે, કેમ કે થોડાક સમયથી આપણો વ્લોગે નહોતો આવતો, બહુ મોડો આવ્યો છે. કાંઈ વાંધો નહીં, ચાલશે. તો મને ખબર છે કે આજનો બ્લોગ આપણો નાનો એવો થયો છે, પણ કાંઈ વાંધો નહીં, ચાલશે. બીજો બ્લોગ પણ જલ્દીથી આવી જશે. મિત્રો તમારે 4 ટાયર વાળી જો જીપ જોતી હોય અને એ VIP નંબર વાળી તો જોઈ શકો. આ જો Mitsubishi નો લોગો છે, નીચે VIP લખેલું છે અને સ્ટાર વાળી વાળી ફૂલી લોડેડ. તમે એકવાર લાઈટો જુઓ. આ લાઈટ છે ને આપણે બ્લુ વર્સમાં નાખી દઈએ આગળ. જો 4x4 તમે કયો તો નાખી દેવી. ખાલી આનું ટાયર જુઓ, પાછળનું જુઓ તમે, તમને મજા જ આવી જાય. ખંભે નાખીને તમે લે. તું અહીં બેસી જા, મજા આવશે હો. મજા આવશે. ત્યાં બેવ. આમ જો તું આગળનું જો. આગળનું નથી જોવું, તું અહીં બેસી જા પહેલા. આ ત્રિકી આવું કામ આ કરે અહીંયા ઓલું છે. આ તો ત્રિકમ કેમ અહીંયા ત્રિકમ છે? અચ્છા ત્રિકમ કેમ અહીંયા? 4x4 લાઈટ છો, આવી તમને ક્યાંય ન જોવા મળે. આમ જો અહીંયા લાકડા કાપવા હોય તો જા, કવાડો લઈ લે. કવાડો. આ મિત્રો તમે કહી દો શું છે આ, કોમેન્ટ કરો. આને કઈ ખબર પડે નહીં કાંઈ ને પાછો કે આમ કેરી બેગ આમ જો ઉભા રહે, આમ જો પાણી બાણી તારે કાંઈ પણ જોતું હોય તો સીધું આવડો લઈ લેવાનું. સમજો. મને તો એવું લાગે છે આપણે આજ રિવ્યુ કરી નાખશું સીપનું, મને એવું લાગે છે. આમ જુઓ તમે, દિલ જુઓ, દિલ. દિલ તોડીને એક ભગવાન છે. જુઓ થોડી વારમાં જીપ થી તો બ્લુ હોર્સ આવી ગયું. હા હવે મજા આવી ને, કે તો જીપ મજા આવી કાવડવા. મજા તો બ્લુ હોર્સ માં જ આવે. એમ તો હા એમ બ્લુ વર્ષ છે ને અહીંયા એકલું નથી. જોકે એની દુલ્હન ઓલા લારી હોતે છે એમ. લારી હોતે છે એટલે અહીંયા બસ જો એમને પીડું છે એવું બધું છે ને. હમણાં સિઝન કાંઈ ખુલી નથી, એટલે ખુલી ગઈ છે જોકે. જેમ છોકરાઓને વેકેશન પડ્યું છે એમ અત્યારે જ બ્લુ હોર્સ ને વેકેશન છે. હા એમ જો અત્યારે મોજ કરે છે, જો અહીં બેઠું એટલે ઊભું. આ સાથે આજનો બ્લોગ આપણે પૂરો કરી નાખીએ તો કેમ રહે. મળ્યા બીજા વ્લોગમાં, અને હા લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. મળ્યા બીજા વ્લોગમાં. રામ રામ ડાયરાને.